અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈના નેતાઓ ખંડણી ઉઘરાવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટને બદનામ કરવા માટે એનએસયુઆઈના 5 હોદ્દેદાર દ્વારા ખંડણી માંગવામાં આવી હતી। 1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી। ત્યારબાદ સંસ્થા અને આ હોદ્દેદારો વચ્ચે સમાધાન થતા 60 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું। જો કે એનએસયુઆઈ સુરતના પ્રમુખ ધીરેન્દ્ર સોલંકી અને પ્રીત ચાવડા ઇન્સ્ટિટ્યૂટ પાસેથી 1.50 લાખ પડાવ્યા હતા। જો કે ત્યારબાદ ફરી 60 લાખ રૂપિયાની માંગણી કરી 5 લાખ રૂપિયા લેવા માટે ગયા હતા। ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ બાબતે સારોલી પોલીસને માહિતી આપવામાં આવી હતી કે જેથી પોલીસે રવિ પુછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્ર સોલંકી, મિતેશ હડિયા અને તુષાર મકવાણાની ધરપકડ કરી હતી। જ્યારે અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભીને વોન્ટેડ જાહેર કર્યા હતા। હાલ આ સમગ્ર મુદ્દે વધુ તપાસ ચાલી રહી છે। ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ બાબતે સારોલી પોલીસને માહિતી આપવામાં આવી હતી, જેના આધારે સારોલી પોલીસે રવિ પુછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્ર સોલંકી, મિતેશ હડિયા અને તુષાર મકવાણાની ધરપકડ કરી હતી। ઉપરાંત અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભીને વોન્ટેડ જાહેર કર્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે રૂપિયા સ્વીકારતા હોય તેવો સ્ટ્રિંગ વિડીયો પણ ઉતારી લેવામાં આવ્યો હતો કે જેને પુરાવા તરીકે મૂકવામાં આવ્યો છે। સારોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન, ક્રિએટિવ ડિઝાઇન અને એટિકેટ ઇન્સ્ટિટ્યૂટ આવી 3 ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે। તો આ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે છે એ લોકો યુનિવર્સિટી સાથે કોલાબોરેશન કરીને યુનિવર્સિટીના અંદર જે લોકોના એડમિશન હોય એને ત્યાં ભણાવવાની પ્રવૃત્તિ કરતા હતા। તો એ રવિ રામજીભાઈ પુછડિયા, ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી આ લોકોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ લોકો સંસ્થા ચલાવી રહ્યા છે। એટલે એ લોકોએ આ સંસ્થા વિરુદ્ધમાં અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી કે આ જે સંસ્થા છે બોગસ ડિગ્રી યુનિવર્સિટીની આપે છે અને પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને પણ બોલાવેલા અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરુદ્ધમાં રીલ્સ બનાવી એનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો અને પછીથી એ લોકોને કીધું કે ભાઈ જો તમે અમને 1 કરોડ રૂપિયા નહીં આપો તો તમને 10 વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું અને અમારે ખૂબ ઓળખાણ છે, અમારા વિવિધ લોકો સાથે ફોટા છે, એમ કરી અને એ લોકો પાસે 1 કરોડની ખંડણી માગી। ત્યારબાદ રકઝકને અંતે 60 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું અને 1,50,000 રૂપિયા અગાઉ એ લોકોએ બળજબરીથી કઢાવી લીધા અને ત્યારબાદ 20/2/2025ના રોજ બીજા 5 લાખ જ્યારે લેવા આવ્યા હતા ત્યારે આ લોકો પકડાઈ ગયા। એમાં પકડાયેલા જે આરોપીઓ છે એના નામ છે રવિ રામજીભાઈ પુછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી, મિતેશ ધીરુભાઈ હડિયા તથા તુષાર ગોપાલભાઈ મકવાણા। આ 5 આરોપીઓ પકડાયેલ છે। આ ઉપરાંત 2 આરોપીઓ જે છે આ ટોળકીના જે છે એ પકડવાના બાકી છે। એમનું નામ છે અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।